નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું ઉઠામણું થયું હોવાની અફવા વહેતી થતા રોકાણકારો અને ખાતેદારો ક્રેડિટ સોસાયટીની હેડ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા. વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં વહીવટમાં રહેલી ક્ષતિઓને કારણે ક્રેડિટ સોસાયટી સતત ખોટ કરી રહી હતી, જેને કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિયામક મંડળને બરતરફ કરીને વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી. પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં સરકાર તરફથી મુકાયેલા વહીવટદારને કારણે સોસાયટી ફડચામાં ગઈ હોવાની અફવાએ જોર પકડ્યું હતું. જો કે મદદનીશ સહકારી અધિકારી સંજય ચૌધરીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. વહીવટદાર તરીકે નિમાયેલા મદદનીશ સહકારી અધિકારી સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે વહીવટી ક્ષતિઓને કારણે મંડળી ખોટ કરી રહી હતી, જેના કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિયામક મંડળને પદ પરથી હટાવીને વહીવટ થાળે ન પડે ત્યાં સુધી વહીવટદાર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. હિસાબોની ચકાસણી અને ખોટ થવાના કારણો તેમજ રિકવરી કર્યા બાદ ફરીવાર ચૂંટણી યોજીને મંડળીને કાર્યરત કરવામાં આવશે. રોડ પર પંચમ કોઓપરેટિવ બેંક આવેલી છે. આ બેંક ડેલી બેઝ પર જે પૈસા સેવિંગ કરવામાં આવે છે એ પ્રકારની સેવિંગ કરતી આ બેંક છે. ગઈકાલે એજન્ટો થકી બધા કસ્ટમરોને અમને જાણવા મળ્યું કે પંચમ કોઓપરેટિવની જે આખી કમિટી છે, જે બોર્ડ ઓફ કમિટી કહેવાય, બેંકની આખી સંપૂર્ણ કમિટી બેંકમાંથી ભાગી ગયેલ છે અને બેંકનું ઉઠામણું થયું છે. ત્યારે અમે બેંકમાં આવીને અને બેંકમાં પૂછપરછ કરતા અમને બી જાણવા મળ્યું છે કે અહીંયા બેંકના જે કર્મચારીઓ છે તમામ કર્મચારીઓ એથી ફરાર છે. સંજય ચૌધરી કહીને કોઈ અધિકારી બીજી જગ્યાએથી અહીંયા આવ્યા છે અને તમામ એજન્ટોમાંથી મીટિંગ લઈ રહ્યા છે અને મીટિંગ લીધા પછી નવી કમિટી બનાવીને પૈસા આપવા કે નહીં અને પૈસા છે કે નહીં એની જાહેરાત કરવાના છે. ત્યારે પ્રથમ તબક્કે જોતા અમને એવું ખબર પડી રહી છે કે સંપૂર્ણપણે બેંકના તમામ અધિકારીઓ ઉઠામણું કરીને ભાગી ગયા છે. હવે આગળ સંજય ચૌધરી કહીને જે અધિકારી આવ્યા છે તે શું જાણ કરે છે એના ઉપર કસ્ટમરોને અમારા પૈસાનો નિર્ભર છે. અહીંયા સંચાલક કોઈ સરદાર કહીને હતા અને પારેખ મેડમ કહીને હતા. એ બંને હાલ ફરાર છે. છેલ્લા અઠવાડિયાથી આવતા હતા દુકાને પૈસા ઉઘરાવા. પછી અચાનક આયા અને પૈસા પણ લેવા આયા દુકાને. મેં આપ્યા વગર પણ મેં એમને કહ્યું કે આવતા નહીં તમે કેટલા દિવસ. પછી અમને ધીરેન વાત કરી, ભાઈ થોડું આવું થયું છે કે આવી રીતે કંઈક બેંક હમણાં થોડાક આવી રીતે ભાગ ઊંચામાં મૂકે જે મેનેજર છે એ બધા ભાગી ગયા છે. એટલે થોડુંક એમને જ કીધું કે તમે હમણાં રહેવા દો, હવે કાલે જે કંઈ બેંક કંઈ જવું તપાસ કરવું એટલે મને ખબર પડશે. મારું ખાતું લઈને તો અહીંયા ઓછા 7-8 વર્ષ થઈ જાય. ના ભરતા હતા અને મૂડી મેં વર્ષે ઉપાડી પણ લીધું ને આવી પણ જતો હતો. અચાનક આ વાત જાણતા પછી થોડુંક આમ ટેન્શન જેવું આવી ગયું, કારણ કે કેટલી મહેનત કરીને અહીંયા રૂપિયો પૈ જમાય છે. અહીંયા આયા છે તો ભાઈ મીટિંગ ચાલે છે. હવે જે અમારા એજન્ટ કે અંદર શું વાત થઈ રહી કે છે, સાહેબ પેલા કે છે અંદર જે બેઠા છે કે પૈસા તમારે 31 માર્ચ સુધીમાં 31 ધીરે ધીરે જેમ અમારી પાસે જેમ આવશે એમ થોડા ચૂકવું છું. બેંક તો વર્ષો જૂની છે, પરંતુ હાલ બેંક ઉઠી ગઈ કેવા વાવર જે આવે છે તમારા તરફથી બધા એ સદંતર ખોટા છે. ખાલી વહીવટી કમિટી રહી પોતાના વહીવટનું નિષ્કાળજી આવી એને એટલે એના આધારે જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ વહીવટદાર તરીકે અમને મૂક્યા છે. બેંક બંધ થઈ ગઈ એવું કશું કઈ નથી, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. બેંક ચાલુ જ છે. ટૂંક સમયમાં ચૂંટણી કરીને તમારા વચ્ચેથી કોક તમારા કમિટીમાં આવશે, એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી તમારે. એ જેમ બને એમ ઝડપી જેટલી રિકવરી થઈ આવશે પૈસા એટલે એમ સભાસદોને પૂરતા પૈસા મળી રહે છે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.